પ્રદેશ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસા શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ સંરક્ષણ માટે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ગાયત્રી પરિવારના સભ્યો, પર્યાવરણ પ્રેમીઓ અને સામાન્ય લોકો જોડાયા હતા। યાત્રા દરમિયાન એક બાજુ જળ ભરેલ કાવડ અને બીજી બાજુ છોડ મૂકેલા કાવડ લઈને સમાજમાં પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અરવલ્લી જિલ્લાના કલેક્ટર અને ડીડીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી। વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ જે કરવામાં આવી રહ્યું છે। અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ, બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે। નોંધનીય છે કે ગયા વર્ષમાં ગયા અમુક સમયમાં એ લોકોએ 4000થી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે। એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે। આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે। એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રામાં આજે સહભાગી બનીને અમે પણ ખરેખર ધન્યતા। પરિવાર યુથ ગ્રુપની ટીમ સાથે 3 વર્ષથી જોડાયેલો છું। ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને આજે એ વૃક્ષારોપણના કાર્ય હેઠળ આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે, જેના થકી મોડાસાની જનતાને પ્રકૃતિ માટે પ્રેરિત કરવા માટે એક વૃક્ષ કાવડ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ અત્યાર સુધીમાં 4000થી વધારે વૃક્ષો વાવીને ઉછેરીને મોટા કરી ચૂક્યું છે। મોટા કરવાના સંકલ્પ સાથે જ આજ સુધી ગાયત્રી પરિવાર